નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણની પરીક્ષા નજીક આવી રહી છે ને, 1 થી 5 ચેપ્ટર છે ને, ગભરાતા નહીં. અને સાહેબ એવા વિદ્યાર્થીઓની વાત કરું છું જેણે હજુ સુધી કંઈ નથી થયું સાહેબ, કારણ કે હજુ તો સાહેબ કોમર્સ સમજતા હતા ને ત્યાં તો પેલી પરીક્ષા આવી ગઈ. કારણ કે સાહેબ 1 થી 10 સુધીમાં કોમર્સમાં બીએ જેવો વિષય કોઈ દી આવ્યો જ નથી. 1 થી 10 ધોરણ સુધીમાં પહેલી વખત બીએ વિષય આવ્યો. બિઝનેસ વિશે ને ધંધા વિશે ને રોજગાર વિશે ને વ્યવસાય વિશે, માહિતી સંચાર વિશે, આઉટસોર્સિંગ વિશે, હે ને વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢી વિશે, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી વિશે હજુ તો સમજતા હતા ને સાહેબ, હજુ તો પૂરું સમજાણું નહોતું ને, ત્યાં તો પહેલી પરીક્ષા આવીને ઊભી રહી ગઈ. હવે સાહેબ અમે તો સાવ ઝીરો છીએ, કંઈ આવડતું નથી, ક્યાંથી તૈયારી કરવી, કેમ તૈયારી કરવી કાંઈ ખબર નથી. તો સાહેબ ટેન્શન શું કામ લ્યો છો? ઝીરો થી હીરો બનવું છે ને પહેલી પરીક્ષામાં, તો આ વિડીયોને સબસ્ક્રાઇબ લાઈક કરી દેજો અને વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને લાઈક કરી દેજો, કારણ કે છેલ્લે સુધી તમારે આમાં જોડાયેલા રહેવાનું છે. અને હું તમને 1 થી 5 ચેપ્ટરમાં જેટલું કહું ને એટલા પ્રશ્નો તમારે કરી દેવાના છે. તો તમારે હજુ પણ કંઈ નથી થયું ને, કાંઈ વાંધો નહીં, ગભરાવાની જરૂર નથી. વિદ્યાકુલ ગુજરાતી ચેનલ તમારી સાથે છે. નથી થયું ને તો હવે થશે. મૂંઝાતા ને જરાય. બસ તમારા મોટિવેશન, તમારા સપોર્ટની જરૂર છે. તમારો સપોર્ટ છે ને અમારું મોટિવેશન છે. કાલે ઉઠીને હમણાં 1 ઓક્ટોબરે અમારે ભવિષ્યવાણી લાવવી છે, પણ ક્યારે? અમને ખબર તો પડવી જોઈએ ને કે 11મા ધોરણના વિદ્યાર્થીઓને જરૂરિયાત કેટલી છે. આ જરૂરિયાત તમારી વિડીયોમાં આવેલી લાઈક, વિડીયોમાં આવેલી કમેન્ટ કે યસ સર આઈ કેન ડુ ઇટ, કમેન્ટમાં લખી દેજો યસ સર આઈ કેન ડુ ઇટ. આ તમારી કમેન્ટ અને તમારી લાઈક થી અમને ખબર પડશે કે 11મા ધોરણના વિદ્યાર્થીઓ કેટલા ઉત્સાહી છે. અને તમારો જેટલો ઉત્સાહ છે ને એના ડબલ ઉત્સાહ સાથે તમારા માટે 1 ઓક્ટોબરથી ભવિષ્યવાણી લઈને આવીએ છીએ. અને આ ભવિષ્યવાણી તમને પ્રથમ પરીક્ષામાં અવશ્ય અવ્વલ બનાવશે. પ્રથમ પરીક્ષામાં અવશ્ય તમને બાળકો, તેમ કહેવાય ને કે રિઝલ્ટમાં તમે ઝંડા ગાડી દેશો. કાંઈ નથી થયું ઉપાધિ નથી કરવાની. 0 to હીરો બનાવવા માટેનો પ્લાન આપણી પાસે છે. 0 to હીરો બનવા માટેના પ્રશ્નો આપણી પાસે છે. બસ હું કહું ને એ પ્રમાણે કરવાનું છે. વિડીયોને એક વખત ફરીથી લાઈક કરી દો. જેટલા પણ વિદ્યાર્થીઓ મિત્રો જોવે છે વિડીયોને લાઈક કરી દો. ચાલો વન બાય આગળ વધીએ. તો સૌથી પહેલા જોઈએ બાળકો ચેપ્ટર નંબર 1. ચાલો, 11મું ધોરણ છે. ટોટલ કેટલા ચેપ્ટર છે બાળકો? કુલ 1 થી 5 ચેપ્ટર. ઓકે, ચાલો એમાંનું પહેલું જે ચેપ્ટર છે એમાંથી હું કહું ને એટલા પ્રશ્નો તમારે કરવાના. હું મિક્સ પ્રશ્નો આપું છું, શોધીને એટલું કામ તો કરી શકાય. એને આપણે હાવ એટલાય ઝીરો નથી કે આટલું ન કરી શકીએ. બસ હું કહું એટલું ખાલી તમે ચેપ્ટર દીઠ કરી નાખો. બાળકો 5-6 પ્રશ્નો ચેપ્ટર દીઠ આપું છું. આટલા કરશો ને એટલે તમારી પહેલી પરીક્ષામાં તમે પાવરફુલ પરફોર્મન્સ આપી શકશો. પેપર બેસ્ટ તમે લખી શકશો. અને સાથે સાથે પેપર કેમ લખવું એના વિડીયો આપણે આપણી વિદ્યાકુલ ચેનલ ગુજરાતી ચેનલ પર મૂકેલા છે, એ પણ જોજો. કારણ કે પહેલી વખત કોમર્સનું પેપર લખવા જાવશો તો ખબર એ પડવી જોઈએ ને કે કોમર્સનું પેપર કઈ રીતે લખાય. ઓકે, ચાલો તો સૌથી પહેલા બાળકો તમને પહેલો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી ચેપ્ટર વાઇઝ આપું છું. પહેલા ચેપ્ટરમાંથી તમારે કરવાનો છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત. ત્યાર પછી બાળકો આમાં ને આમાં તમારે બીજો પ્રશ્ન કરવાનો છે પહેલા ચેપ્ટરમાં. ધંધો એટલે શું અને તેની લાક્ષણિકતા. ધંધો એટલે શું અને તેની લાક્ષણિકતા. ત્યાર પછી આમાં ત્રીજો પ્રશ્ન તમારે કરવાનો છે રોજગારની કોઈ પણ 2 લાક્ષણિકતા. રોજગારની કોઈ પણ 2 આઈએમપી પ્રશ્નો છે પહેલી પરીક્ષામાં પૂછાવા લાયક, હે ને? ખાસ કરજો. અને 4 નંબર પર તમારે કરવાનો છે તફાવત.
વેપાર અને વાણિજ્યનો તફાવત. બસ પહેલા ચેપ્ટરમાં આટલું તો કરો, વેપાર અને વાણિજ્યનો તફાવત. ત્યાર પછી આપણી પાસે ભવિષ્યવાણી ક્યાં નથી? યાદ રાખજો, 1 ઓક્ટોબર થી 1 ઓક્ટોબર થી આપણે લાવીશું ભવિષ્યવાણી. ઓકે, જોડાઈ જજો બાળકો, અને એના માટે વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો હવે આપણે આગળ વધીએ. ઓકે બાળકો, આગળ વધીએ પહેલા આ વિડીયોની નીચે એક લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં. એ લિંક તમે ઓપન કરશો ને એટલે તમને બે જુદા જુદા એપ્લિકેશન જોવા મળશે. અહીંયા આપેલું છે વિદ્યાકુલ એપ્લિકેશન. આ એપ્લિકેશન છે ગુજરાતનું ઓનલાઈન એજ્યુકેશનનું સૌથી બેસ્ટ માધ્યમ, જ્યાં તમે લાઈવ લેક્ચર, રેકોર્ડ લેક્ચર, ડાઉટ સોલ્યુશન, વોટ્સએપ સપોર્ટ, ઘણું બધું પહેલેથી લઈને છેલ્લે સુધી ભણી શકો છો. 11મા ધોરણનું છે, અને હમણાં તમે 11માંથી 12માં આવશો ને વાર નહીં લાગે, પહેલી પરીક્ષા આવી ગઈ એમ ફટાફટ બીજી ને ત્રીજી આવશે. પછી યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન છે, એકદમ ફ્રી ઓફ કોસ્ટ, મોબાઈલમાં વસાવવા જેવું એપ્લિકેશન, મફત વિના મૂલ્ય. બાળકો એમાં એક લર્નિંગ સેક્શન છે, એકવાર લર્નિંગ સેક્શનમાં જઈને ટ્રાય તો કરો, ન મજા આવે તો કાંઈ નીકળી જાજો ને, ક્યાં આમાં તમને પરાણે કોઈ પકડાઈ દીધું છે. એક વખત ટ્રાય કરો, તમારા માટે છે ને ફ્રી ઓફ કોસ્ટ, એક પણ રૂપિયાના ચાર્જ વગર એટલો બધો કન્ટેન્ટ આમાં આપેલો છે ને બાળકો, કે તમને અવશ્ય ફાયદો થશે. તો યુથના આઈએમપી પેપર સેટનું ફૂલ સોલ્યુશન છે, હેતુલક્ષી એમસીક્યુની સંપૂર્ણ તૈયારી વિના મૂલ્યે તમે આમાં કરી શકો છો, અને એક પણ રૂપિયાનો ચાર્જ આપવાનો નથી. દરેક પેપર તમે આમાંથી બનાવો છો, વિથ સોલ્યુશન તમે બનાવી શકો છો. લ્યો, આટલો ફાયદો છે. તો આની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ડાઉનલોડ કરી લેજો. સાથે સાથે 9924445400 પર અવશ્ય કોલ કરજો. અને વિદ્યાકુલ ગુજરાતી ચેનલ 1 તારીખથી ભવિષ્યવાણી લાવી રહી છે, તો 1 તારીખથી ભવિષ્યવાણીમાં જોડાવા માટે વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને વિડીયોને બાળકો મેં પહેલા કીધું એમ લાઈક કરી દેજો. તમારી લાઈક જ અમારું મોટિવેશન છે. હા, ચાલો હવે લઈએ ચેપ્ટર નંબર 2. આના કહું ને એટલા એમપી પ્રશ્નો કરવા માંડજો શાંતિથી. આટલું કરશો ને એટલે આરામથી 0 થી હીરો પહોંચી જશો. જેણે હજુ સુધી કાંઈ નથી કર્યું ની મહેરબાની કરીને આટલું કરજો. ઓકે, ચાલો. તો હવે બાળકો તમને વીમાના 3 સિદ્ધાંતો છે, યાદ હોય તો આ 3 કરવાના છે, કારણ કે 3માંથી ગમે એક ફરજિયાત પૂછાવાનો છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. એમાં પહેલો સિદ્ધાંત છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. ત્યાર પછી બાળકો નંબર 2 પર આવશે નુકસાન વળતરનો સિદ્ધાંત. શું આવશે? નુકસાન વળતરનો સિદ્ધાંત. અને નંબર 3 પર આવશે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. ઓકે, આ 3 પ્રશ્નો તો ખાસ તમારે કરવાના છે. પછી તમારે બીજો પ્રશ્ન કરવાનો છે કે વિશિષ્ટ વખાર એટલે શું? વિશિષ્ટ વખાર એટલે શું? ઉદાહરણ સહિત સમજૂતી આપો. હાલો, માર્ક્સ પ્રમાણે ચાલવાનું. જો 2 માર્ક્સનો પ્રશ્ન હોય તો 4 કે 5 મુદ્દા લખવાના, 3 માર્ક્સનો પ્રશ્ન હોય તો 6 કે 7 મુદ્દા લખવાના. ત્યાર પછી આવશે નંબર 3 જીવન વીમાના પ્રકારો. જીવન વીમાના પ્રકારો. અને બાળકો ઓકે, બસ આ ચેપ્ટરમાંથી આટલું કરી દો, હે ને? પછી હા, એક ટૂંકનો તમને પૂછાય, સ્વાસ્થ્ય વીમો એટલે એને આપણે કહીએ છીએ હેલ્થ ઇન્સ્યોરન્સ. સ્વાસ્થ્ય વીમા વિશે ટૂંકમાં જણાવો. ઓકે, ચાલો બીજા ચેપ્ટરમાંથી આટલું કરવાનું છે. હવે હું તમને જણાવું છું ચેપ્ટર નંબર 3. વિડીયોને નવા વિદ્યાર્થી જેમ જોતા જાવ છો એમ વિડીયોને લાઈક કરતા જાજો. ઓકે, જેટલી વધુ લાઈક એટલી વધુ અમે એવું સમજશું કે તમારે વધુ જરૂર છે, અને હજુ પણ તમને વધુ આપવાની કોશિશ કરશું. ચાલો, ખાસ બાળકો આમાં પૂછાય છે ટૂંક નોંધ.
યાદ રાખજો ત્રીજા ચેપ્ટર માંથી ટૂંક નોંધ પૂછાય છે કઈ કઈ ટૂંક નોંધ પૂછાય છે તો આરટીજીએસ બીજી ટૂંક નોંધ એનઈએફટી ની ટૂંક નોંધ પૂછાય છે ત્યાર પછી એમ બેન્કિંગ ની ટૂંક નોંધ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે અને આ ત્રણ ટૂંક નોંધ ફરજિયાત કરવાની છે સાથે સાથે બાળકો બેંક ખાતાના પ્રકારો સમજાવો ઓકે અને બાળકો હું તમને કહું ને એના ફૂલ ફોર્મ પૂછાશે જો આ ચેપ્ટર માંથી ફૂલ ફોર્મ તો ફૂલ ફોર્મ ખાસ કરજો કયા કયા ફૂલ ફોર્મ પૂછાશે તો આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એનઈએફટી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર પછી પૂછાય છે આઈએફએસસી 11 ડિજિટ નો કોડ છે ને ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ પછી પૂછાય છે બાળકો CORE કોર તો સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ આ ચાર ફૂલ ફોર્મ કરજો આમાંથી એક પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે હવે જઈએ બાળકો ચેપ્ટર નંબર 4 પર તો ચેપ્ટર નંબર 4 માંથી તમારે ખાસ કરવાનું છે હા એમાં બાળકો નંબર 1 સૌથી પહેલા તમારે કરવાનું છે BPO બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સ ની જરૂરિયાત અથવા KPO નોલેજ પ્રોસેસ આઉટસોર્સ ની જરૂરિયાત આ બંનેમાંથી એક પ્રશ્ન લખીને લઈ લેજો હશે જ બાળકો કમ્પ્લીટ આ બંનેમાંથી એક પ્રશ્ન હશે ત્યાર પછી ટૂંક નોંધ પૂછાય છે ઓકે ટૂંક નોંધમાં તમારે બાળકો કરવાનું છે ડિજિટલ કેશ પછી વ્યવહારોની સલામતી ઓકે આટલું ખાસ તમારે કરવાનું છે સાથે સાથે 1 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે હેકિંગ એટલે શું ઓકે પછી માહિતી સંચારના સોપાનો જો આઈએમપી પ્રશ્ન છે માહિતી સંચારના સોપાનો લ્યો આ ચોથું ચેપ્ટર અને પાંચમું ચેપ્ટર તો 5 ગુણ માટે બહુ આઈએમપી છે એમાં તો ખાસ ડૂબકી મારજો વ્યવસ્થિત પાંચમા ચેપ્ટરમાં હે ને તો ચેપ્ટર નંબર 5 એમાં બાળકો પહેલો પ્રશ્ન પૂછાશે અમર્યાદિત જવાબદારી જોઈ લેજો પેપરમાં હશે જ અમર્યાદિત જવાબદારી એટલે શું આ હશે ત્યાર પછી નંબર 2 સગીર વ્યક્તિ ભાગીદાર ક્યારે બની શકે નંબર 3 ભાગીદારી કરારનામું એટલે શું અને ભાગીદારી કરારનામું કેવું હોવું જોઈએ લેખિત કે મૌખિક સાહેબ લેખિત કરાર ઈચ્છનીય અને હિતાવહ છે બાકી મૌખિક હોય તો ચાલે કોઈ ના પાડે નહીં ત્યાર પછી HUF ની લાક્ષણિકતા 5 ગુણના પ્રશ્નો આમાંથી આવે છે એટલે આ ચેપ્ટરમાં થોડીક વધારે તૈયારી કરવી પડશે પછી ભાગીદારી પેઢીની મર્યાદા ભાગીદારી પેઢીની મર્યાદા નંબર 6 પર તમારે ખાસ કરવાનો છે પ્રશ્ન વૈયક્તિક માલિકીનો અર્થ અને લાક્ષણિકતા ઓકે તો વિદ્યાર્થી મિત્રો આટલું તમે પહેલા કરી નાખો જે વિદ્યાર્થીઓ હજુ 0 લેવલ પર છે કે હજુ સાહેબ કોમર્સ ને સમજતા જ પેલી પરીક્ષા આવી ગઈ હજી તો માંડ બીએ સમજવાની કોશિશ શરૂ થઈ ત્યાં તો પરીક્ષા આવી ગઈ ને આવડતું કઈ છે નહીં
મોઢે કાંઈ થયું નથી તો હવે એના માટે શું કરવું? એના માટે મેં તમને અહીંયા જેટલું કામ આપ્યું એટલું તમારે કોઈ પણ સંજોગોમાં કરવાનું છે. તો તમે આવા કટ્ટર પહાડોની ટોચ સુધીના લક્ષ્યો પણ હાસિલ કરી શકશો. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો, ભવિષ્યવાણીમાં ભૂલાઈને 1 ઓક્ટોબરે જોડાવું છે. એના માટે વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને ફરીથી મળશું. વિડીયોને શેર કરજો. આવજો, બાય બાય, ટેક કેર, સી યુ.